ભારતમાં હોળી ધૂળેટીના તહેવારમાં લોકો એકબીજાની સાથે રંગો અને પાણીથી રમે છે. આવા જ દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે થાઈલેન્ડની ગલીઓમાં. તો શું થાઈલેન્ડવાસીઓ ધૂળેટી ઉજવી રહ્યા છે? જવાબ છે ના. થાઈલેન્ડમાં આ તહેવારને સોંગક્રાન કહેવામાં આવે છે. સોંગક્રાન પર્વ દર વર્ષે 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન ઉજવાય છે. આ દિવસને થાઈલેન્ડવાસીઓનું પારંપરિક નવું વર્ષ ગણવામાં આવે છે. થાઈલેન્ડમાં ઉનાળા દરમિયાન સોંગક્રાન તહેવાર આવતો હોવાથી લોકો રસ્તા પર રંગબેરંગી પિચકારીઓ લઈને ઉતરી પડે છે અને એકબીજા પર પાણીનો મારો ચલાવે છે. રસ્તા પર જાણે જળયુદ્ધ ચાલતું હોય તેવું લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સોંગક્રાન શબ્દની ઉત્પત્તિ પ્રાચીન સંસ્કૃત ભાષામાંથી થઈ છે, જેનો અર્થ થાય છે પસાર થવું. સૂર્યનું મેષ રાશિમાં ગોચર થાય ત્યારે થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વમાં એકબીજા પર પાણી નાખવું તેને શુદ્ધિ, લાભ અને આદરનું પ્રતીક ગણવામાં આવે છે. જો તમને પણ અન્ય દેશની પરંપરાઓ જાણવા અને અનુભવવામાં રસ હોય તો તમારી થાઈલેન્ડની ટ્રીપ એપ્રિલ માસમાં પ્લાન કરી શકો છો.